की जय। जेणे जेणे प्रगट परमात्मा एवा सद्गुरुનું શરણ ગ્રહણ કરીને જેણે આ નિજ ભક્તિથી શ્વાસોશ્વાસનો સ્મરણ કર્યું, તો આજે એક નાની એવી પર્ણકુટીથી લઈને મહાન જ્ઞાન રમણું બની ગયું કે જેની અંદર અનેક જિજ્ઞાસુ મનવૃત્તિ રાસમંડળ રમતી થઈ ગઈ. ધન્ય છે એવા અભેદને ભેદીને ભેદુ પુરુષો નહીં કે જેણે આ સત્ય જ્ઞાનને પોતાના હૃદયમાં સાંચ્યું, પોતાના હૃદયમાં કમાયું અને જગત મધ્યે પ્રગટ કરી દીધું. પછી તો દડી પડી છે મેદાનમાં, ખેલનું કો સબ કોઈ જાય, જાત ભાત કા કામ નહીં જીતે ઈ લઈ જાય. કોઈ સંતે પોતાની કમાઈ સંઘરી નથી. સર્વે સંતોએ જગત મધ્યે ઢગલો કરી દીધો. પણ જે જિજ્ઞાસુવંત મનવૃત્તિ બન્યા, જગત કારણને જોયું નહીં, દેહ કારણને જોયું નહીં, જાતિપાતિ જોઈ નહીં, પણ જેણે જ્ઞાન જોયું એણે આ સત્ય વસ્તુ ઉપાડી લીધી. તો આજે આપણે સૌ કોઈ ઉગા બાપાને વાલીમાની તિથિ નિમિત્તે મળ્યા. એ જૂના સમયની વાતો તો કે જ્યારે એક સાંધતા 13 તૂટી જાય એવા જરાક આકરા સમયે ઉકારામ બાપા અને દેવારામ બાપાએ આ મોટા પુરુષોનું સેવન કર્યું, સદગુરુના શરણ ગ્રહણ કરીને છડે ચોક મર્દાનગીથી ભક્તિ કરી. અટાણે તમને કોઈ પૂછતું નથી ક્યાં જાઓ છો, શું કરો છો. કોઈ સગા વાલા હેતુ મિત્રો કોઈ પૂછતા નથી. પણ ત્યારે જરાક આભડછેટનું વર્ગણ મોટું હતું. એ સમયે દેવારામ બાપા અને ઉકારામ બાપાએ માથું મૂક્યું. આ સત્ય ભક્તિ જ્ઞાન પ્રાપ્ત કરીને જગત મધ્યે જાહેર કરીને સર્વે જિજ્ઞાસુના ભોગ ભરીને મોટું જ્ઞાન રમણું બની ગયું. એ ધન્ય છે. સત્યને સમજ્યા એને ધન્ય છે. જેને જેને સત્ય સમજાણું એને કોઈ ભય હોય નહીં. એને વળી શું જાતે ને શું પાતે ને શું સારું ને શું ખરાબ નહીં. કારણ કે જ્યાં જોવે ત્યાં પોતાનું સ્વરૂપ દર્શાય છે. આ જ્ઞાન અવસ્થા છે. જ્ઞાન અવસ્થાએ કોઈ સુખ નથી ને કોઈ દુઃખ નથી. જ્ઞાન અવસ્થાએ કોઈ લાભ નથી, કોઈ હાણ નથી. જ્ઞાન અવસ્થાએ હરખે નથી ને શોકે નથી. જ્ઞાન અવસ્થા સ્થિત પ્રજ્ઞ અવસ્થા છે. જે મનને સત્ય સમજાણું છે એ મન સ્થિત પ્રજ્ઞ છે. એના મનને એવો કોઈ ઉર્મિનો બાત લાગતો જ નથી. એવા મહાપુરુષો સંતોને આપણે સૌ કોઈ સેવી રહ્યા છે. એવા સંતો મહાપુરુષો આપણને સૌ કોઈને મળ્યા છે. આપણે તો મળ્યા છે એને માણવાની વાતો છે. એ જ્ઞાને, એ સમજણે, એ સિદ્ધાંતે આપણે આપણા મનવૃત્તિથી વળગવું છે. અને ભજન કરતા કરતા એકવાર જેમ છે એમ સત્યને જાણવું છે. આ તો આપણા સૌ કોઈના ધનભાગ કહેવાય, ધનઘડી કહેવાય.
કે આવા સત્ય પુરુષોનો સંગ મળ્યો બાપા, નકર અટાણે આ પૃથ્વી ઉપર મનુષ્ય કીડી મકોડીની જેમ ઉભરાણો છે. એમાં સૌ કોઈ પોતપોતાની કમાઈએ પંથ કાપી રહ્યા છે, પણ કાંઈક આપણી પૂરવની કમાઈ પાકી ચૂકી છે કે આપણને નામ ને નામી ઓળખાવનાર મહાપુરુષો મળ્યા છે. આઠક વર્ષ થઈ ગયા છે. બપોરની સભા જયંતિ બાપાએ સત્સંગ પૂરો કર્યો સુરતમાં. એક ભાઈ બહુ રોવા માંડ્યા. બાજુવાળા ભાઈએ પૂછ્યું કે ભાઈ કેમ એટલું બધું રોવું આવ્યું? અત્યારે કોઈ સત્સંગમાં એવો કરુણ પ્રસંગ તો કઈ આવ્યો નહોતો, કેમ એટલું બધું રોયા બાપા? એ ભાઈ રોતા રોતા ભાઈને પૂછ્યું તમે આ સત્સંગમાં કેટલા વર્ષથી આવો છો? એ જૂના સત્સંગી કે બાપા અમને તો 30-35 વર્ષ થઈ ગયા. કે ભાઈ હું તો પહેલી વાર આ સત્સંગમાં આવ્યો, પણ આ જ્ઞાન, આ સમજણ, આ સિદ્ધાંત, આ જ્ઞાનને હેલું કરીને પીરસનારા કોઈ મળતા નથી. મને તો એટલે રોવું આવ્યું કે અત્યાર સુધીનો મારો પુરુષાર્થ વ્યર્થ ગયો. ધન્ય છે એ સમજણને, ધન્ય છે એ જ્ઞાનને કે જે જ્ઞાન કેવળ સત્યરૂપ છે. જે જ્ઞાને કરીને સાધક ખરેખર જો અનન્ય ભાવથી ભજન કરે તો સત્યરૂપ આત્માનો અનુભવ પામી શકે છે. હવે એમ નથી કેવું કે તમે થાય તો ભજન કરી લેજો, અને એમ હું કામ કહી? કારણ કે બીજું કઈ કેવું હોય તો ગરીબ માણસ ન કરી શકે, બરાબર ને? તરત ઊભા થઈને કહી દે બાપા અમે એટલા ધનવાન નથી, અમારે કીધે નહીં થાય. દેહ કરીને દુર્બળતા આવી ગઈ હોય તો એવા કેટલાય જિજ્ઞાસુ ઊભા થઈને કે પણ બાપા હવે દેહ થાકી ગયો, મારાથી નહીં થાય. ભજન કરવામાં ધનની આવશ્યકતા નથી, દેહ ઇન્દ્રિયોનું કોઈ કામ નથી. બસ એક શુદ્ધહૃદયના ભાવથી ભજન કરી જ લ્યો. શું કામ ન કરીએ? કારણ કે કોઈ કારણ નડતરમાં નથી, કોઈ આવરણ આવી શકે એમ નથી. આ તો કોઈ પ્રયત્ન કરતું નથી. નકર તમે કીધું કે શ્રી કેરા નાદે નાસે કોટિક કુંજર જૂથ જો નહીં. એ શ્રદ્ધાઓ એ ખરેખર પોતે પામે થાય સઘળી રીતે સુખ જો નહીં. સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય જો નહીં. પણ કોઈ શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો હું 5 તત્વનો દેહ છવી 5 મહાપાપ પાતક રૂપ છૂટી જાય છે. વિશેષ જો પ્રયત્ન કરે તો બ્રહ્મગન પ્રગટ થઈ ગઈ. પછી અગ્નિને ઉધઈ ન લાગે. પછી કોણ કામ, કોણ ક્રોધ, કોણ લોભ, કોણ મોહ, કોણ છળ, કોણ કપટ. કઈ એવી ઉદ્ધિ આ જગતમાં છે કે અગ્નિ જે લાકડામાં પડીકડી અને એમાં જઈને છેદ પાડી શકે? કે ભલે જીગર કરીને જાય તો બળીને ભસ્મ થઈ જાય. અગ્નિને ઉધઈ ન લાગે, મહામણીને મેલજો નહીં. જે મન નિરંજન બની ગયું એ મનને પછી દેહાધ્યાસનો મેલ લાગતો નથી. દેહાધ્યાસ પછી જ વિષય આવે, વિષય આવ્યા પછી આસક્તિ આવે, પણ મેલ જ લાગવા પણ નથી. મહામણીને મેલજો ને. અભાર સિંધુ અનગઢ ભર્યો, પણ મરમીને મન સેલજો નહીં. આંખે જોવો એ રૂપનો સાગર છે,
કાને સાંભળો એ શ્રવણ સાગર છે, જીભે રસનો સાગર છે. ભલે ને રહ્યો, પણ જે મન નામરૂપી નૌકામાં બેસી ગયું છે એને કાંઈ વિચાર કરવાનો નથી. નહીં સતકી નાવ ખેવટિયા સદગુરુ સેજે સેજે ભવસાગર તરાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. પણ આ જગત દ્રષ્ટિ કેવી છે કે ઈશ્વરની કૃપાને માયા માની બેઠા. ખરેખર ઈશ્વરે જગત રચાવીને તાપડી માથે કૃપા કરી છે. આંખ નો હોત તો તમને કેવીક મજા આવત. ખાલી કલ્પના જ કરો, એ સારું છે કે ખરાબ છે. દરેક દ્વારને જોઈ લ્યો, જેનોથી જગત ભય પામે છે, જેને માયા માને છે. પણ માયા કોણ છે એ જાણ્યા પછી પ્રીતમ કહે છે કે બાજીગરની બાજી એ તો જંબુરો સૌ જાણે જો નહીં, હરિની માયા બહુ બળવંતી પણ સંતો પાસે હારે જો નહીં. આ તો એને મોટો કરતા કુદરતે કરિશ્મો ગોઠવો છે કે જીવ આમાંથી મને ગોતી લે. પણ વિચાર કરો તમે, ભગવાનની માં દેવહૂતિ નો જઈડ્યા. એના બાપ કરદમ મુનિએ કીધું કપિલજીને કે તમારી માતા દેવહૂતિને આ સત્ય સમજાવજો, સાંપડે એમ કંઈક કરજો. એટલે સાંખ્ય યોગ કીધું. તત્વએ તત્વને છૂટું પાડી છેલ્લે તત્વ પોતાનો આત્મા બતાવ્યું. સંતો પાસે માયા હારી જાય છે. માયા કોઈ બીજું નથી ભાઈ. માયા ખરેખર કરતા કુદરતના ઘરવાળા છે, જે આ 14 ભુવનનો કારભાર કરી રહ્યા છે. ભાઈ તમને પરીક્ષાનો લાગે છે ભણવામાં કે હા બાપા, પરીક્ષા નો લે તો કે પરીક્ષા નો લે તો તારી કક્ષા કેમ ફરે? તને આગળના ક્લાસમાં અમારે મોકલવો કેવી રીતે? હરિની માયા બહુ બળવંતી. જેવો ક્લાસ એવી પરીક્ષા, જેવો પ્રવાહ એવી પરીક્ષા. તો તમારે એટલે આપણા મનને બ્રહ્મની ડિગ્રી નહીં, બ્રહ્મ બનવું છે. તો એને માયાને સમજવી પડે, એમાંથી પાસ થવું પડે. આપ બુદ્ધિએ, આપ બળે, કલ્પનાએ માયાને તરી શકાતી નથી. પણ ગુરુ કૃપા એવો ઘર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા, રજ મોરાર રવિ ગુરુ ચરણે કે અલોપ માનો હોય અવતારા. ગુરુની કૃપા અને નામ, બસ. સપ્તપાતાલ 21 બ્રહ્માંડ એમાં રહ્યા છે રામ પોકારી, પણ સદગુરુ નામ અને એની કૃપા વગર આ ભેદ સમજવો છે ભારી. निर्गुण की गति है न्यारी, समस्या तो है सदगुरु की ऐसी, कोई समझे तो है सुखकारी. જેણે જેણે આવા અનન્ય ભાવથી પ્રગટ એવા સંત સદગુરુને સેવા છે, એ જિજ્ઞાસુ મનને ધન્ય છે, એ જિજ્ઞાસુ વૃત્તિને ધન્ય છે. અને એનો લાભ મનુષ્ય દેહ એ લઈ રહ્યા છે. ભલે જે જેનો પુરુષાર્થ છે એ પુરુષાર્થે એ આનંદ કરી રહ્યા છે. એની અંદર
નામરૂપી ડિગ્રી સરખી છે. ડિગ્રી પછી આપ સૂઈ જ આવે છે. તમારા ભણતરનું ખરેખરી ફળશ્રુતિ શું છે, ડિગ્રીની ફળશ્રુતિ શું છે. એટલે આપણા એક સત્સંગીની દીકરી કોમ્પ્યુટર એન્જિનિયર છે, પ્રદેશની કંપનીમાં નોકરી કરે છે. એ કંપનીમાં કંઈક 15 દી થયા મોટા, એના કરતા વધારે ભણેલા, એના કરતા અનેક ગણો પગાર લેનારા કંઈક પ્રોગ્રામ વિશે મતતા હતા. અંત નહોતો આવતો, રિઝલ્ટ નહોતું મળતું. એમાં દીકરી નીકળી ગઈ. આયેલ તો બેટા જો તો જરાક અમરને આ બરાબર ખબર નથી પડતી, આ કેમ થાય, શું છે. એટલે ચેર આપી કે ના બેસવું નથી અંકલ. એ ઊભા ઊભા એણે 3-4 મિનિટની અંદર ઓલા 15-20 દી ત્યાં મતતા હતા એ નહોતું થતું, એને 3-4 મિનિટમાં કરી નાખ્યું. ઓકે, અરે અરે આ તે કેમ કર્યું. અમેરિકા ખબર પડી હતી, એના ત્યાંના મેન સેટે 2 લાખ રૂપિયા ઓન ધ સ્પોટ નાખી દીધા એના ખાતામાં. પગાર તો ચાલુ જ. આ છોકરીને આપણી કંપનીમાં જવા ન દેતા. એની શરતે આપણી કંપનીમાં એને રાખો. આ છોકરી જેદી કોલેજમાં ભણી હશે તેદી એકલી ભણી હશે, એ જેદી પાસ થઈ તેદી એકલી જ પાસ થઈ હશે. નામ છે, એક ડિગ્રી છે, પછી એનાથી તમે વિશેષ સૂઝબૂઝ શું પ્રાપ્ત કરી શકો છો. જે કામ એના કરતા વધારે ભણેલા, એના કરતા અનેક ગણો પગાર લેનારા નહોતી કરી શકતા, મથીને 3-4 જણા મંડાણા હતા અને 2-3 મિનિટમાં ઊભા ઊભા કાર્યક્રમ પૂરો કરી દીધો. ગુરુ પરંપરામાં જોવો, કોઈનું નામ નથી લેવું. એટલે એક ગુરુને ઘણા શિષ્ય હોય ને, બધાય હરખા, બધાય જ્ઞાન હરખું. કઈ નામનો પકડ કરે એ ઉત્તરાધિકારી બની જાય, એ ઉત્તરાધિકારી બની જાય. ભણતર છે, ડિગ્રી છે, એ પ્રાપ્ત કરી લે મનુષ્ય કેવી ભાવનાથી એને ગ્રહણ કરે છે, કેવી ભાવનાથી એનો ઉપયોગ કરે છે. એના બધાયથી ન થતું. એમાં ઘણા છોકરા છોકરીઓ ભણેલા બેઠા છે, બધાયથી ન થાય. નહીં, એ છોકરી જેટલી સરળ સ્વભાવી છે, એકદમ સરળ સ્વભાવ. એ ભણતર પછીની વસ્તુ છે, ડિગ્રી પછીની વસ્તુ છે. એક આપણને એક વિચાર આવે છે, એ પેલા આપણે ગુણાકાર ને ભાગાકાર આમ કરતા, બરાબર ને? અટાણે આમ હાલે છે, આમ લીટી હાલી જાય. એક આશ્ચર્ય થાય આપણને કે આ કોણ કર્યા કરે છે આ બધું. એટલે આ છોકરા વટાણે કોઈ કોમ્પ્યુટરનો એન્જિનિયર બની 1 લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયા મહિનાનો પગાર લે. એ સિસ્ટમ કોણે ઊભી કરી? એ ભણતર કોણે ઊભું કર્યું? હે, આપણામાં નહીં. એક અભ્યાસની અંદર રત બનેલું મન એનાથી વિશેષ વસ્તુને ગ્રહણ કરી અને પ્રગટ કરી શકે છે. આ લૌકિકમાંય દેખાય છે, આ લૌકિકમાંય દેખાય છે. અને અવલૌકિકમાં આપણે આપણા જ મહાપુરુષો નહીં આ ડિગ્રીને જોઈ રહ્યા છે, હાણી માણી રહ્યા છે. છે તો ખટસો શબ્દ ને, એક શબ્દ ગુરુદેવ કા તાકા આનંદ સાર, થક ગયે મુનિ જન પંડિતા કે એનો તો વેદ નો પામે પાર. એક શબ્દની અંદરથી
શબ્દો છૂટા જ કરે, છૂટા જ કરે, છૂટા જ કરે, છૂટા જ કરે, છૂટા જ કરે. લે, આ સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય જો નહીં. કોઈ શ્વાસે ને ઉશ્વાસે સ્મરણ કરે તો એના પાંચેય પાતક જાય જો નહીં. બસ આ ભાવ નીકળી ગયો, હું પાંચ તત્વનો દેહ છું, તરત જ જીવ સુખ્યો થઈ ગયો, તરત જ જીવ સુખ્યો થઈ ગયો. જ્ઞાન છે એ સુખ છે, જ્ઞાન છે એ આનંદ સ્વરૂપ છે. એનાથી રાજીપો વ્યક્ત કરો, એનાથી તમે આનંદને અનુભવો. એટલે એ કોઈએ ઈર્ષા ન કરી છોકરીની, એ છોકરીની કોઈએ ઈર્ષા ન કરી. કરી અમુકની બિરદાવી, 2 લાખ રૂપિયા ઓન ધ સ્પોટ 3 મિનિટના આપી દીધા. 3 જ મિનિટના 2 લાખ રૂપિયા. આપણે નાનપણમાં વાત કરી હતી, નાનપણમાં એટલે લાભુદાદાનો દેહ પડ્યા પછી હું બોલતો થયો, એ આપણું નાનપણ છે. ત્યારે મેં એકવાર કીધું હતું, તમે જ્ઞાનની ઈર્ષા શું કામ કરો છો? જ્ઞાનથી રાજીપો વ્યક્ત કરો, જ્ઞાનથી રાજીપો વ્યક્ત કરો, એની ઈર્ષા થોડી કરે. મોટા શેઠ હોય તો શું થઈ ગયું? ઉગારામ દાદા લાભુદાદાને વખાણ કરે કે હા વખાણ કરે. ધન્ય છે મહારાજ, તમને ધન્ય છે, ધન્ય છે. લાભુદાદા જયંતિ બાપાને વખાણ કરે કે હવે બધા ભાવથી પ્રેમથી સાંભળજો, જયંતિભાઈ હવે 2 ઘડી તમને આનંદ કરાવશે. એને નાનપણથી કે આ ભક્તિ યોગ પ્રાપ્ત કર્યો, અને કોઈ દેહ કારણ સુખ કારણ જોયું નહીં, અને આ સિદ્ધાંતને વળગીને રહ્યા. જ્ઞાનની કઈ ઈર્ષા હોય? અને શું કામ કરી? શું કામ કરી? જ્ઞાન છે એ સુખ છે, જ્ઞાન છે એ આનંદ છે. આ કાંઈ એમનેમ નથી હચવાતું બાપુ, એમનેમ નથી હચવાતું. જાવ તો ખરા જગતમાં ક્યાંક, ક્યાંય જ્ઞાન નથી. દીવા વાહે અંધારું એમ નથી બોલવું, એ તો એ પુરુષો જ પ્રગટ થતા હોય, પણ ક્યાંય સત્સંગ નથી, સત્સંગ નથી. ભલે કઈ પણ પુરુષના તીર્થ સ્થાનોમાં જાઓ અને ખરા ભાવથી તમે યાચના કરો તો એને કરેલી કમાઈમાંથી તમારું દેહ કાર્ય, સાંસારિક કાર્ય જરૂર થાય છે, જાઓ. પણ પ્રગટ મહાપુરુષ વગર અનંત મનના કરેલા કર્મોમાંથી મુક્ત થવાય એમ નથી. નહીં. ચાલુ દેહે આત્મ અનુભવને રોકડા ભગવાન પ્રગટ સંત સદગુરુ વગર પાર પડાય એમ નથી. નહીં. મોટા પુરુષોની એ મોટાઈ છે. આપણે કાંઈ જાણતા નથી, આપણને ખબર નથી કે આ મોટા પુરુષો આ બધી આવડ ગોવડ કરી રહ્યા છે. આપણે એમ ન બોલાય, આપણી ફોજ કે આપણો પંથ કે એમ ન બોલાય, કારણ કે આખા જગત માટેની આ કાર્યક્રમ છે, આખા જગત માટેનો આ કાર્યક્રમ છે, મનુષ્ય માત્ર માટેનો આ કાર્યક્રમ છે. અને લાભુદાદા બોલ્યા છે કે એક દિવસ એવો આવશે, ઘડીના 6ઠા ભાગની માલિપા મનુષ્ય માત્રના હૃદયની અંદર સોમનાથ ગાજી જાહે. અને તમને બધાને ખબર છે એમનેમ ન થાય, કાંઈ થાય.
એના જ પુરુષો આવશે, એના જ પુરુષો આ જ્ઞાનને સંભાળીને પાછું પ્રગટ કરશે, તો જ આ કાર્યક્રમ હાલે બાપુ. કોઈ સામાન્ય મનનું આ કામ નથી, સામાન્ય મનનું આ કામ નથી. જે હજારો લાખો વર્ષોના ભવિષ્ય ભાખી શકતા હોય એને ન ખબર હોય આમને નામ થાય, આમને નામ થાય. દાદા દેહમુખ થયા એ પેલા 2-3 વર્ષ પહેલા એક દી રાયતા અહીં પગ રાખીને આમ પીંડિયું દાબતો હતો. એને જે વાત કરી આ બેહુ બટાણે દર્શાય છે. અમુક તો વેલું મીંડું થવા. એને ન ખબર હોય. સત્યને સાચવવા માટે થઈને સત્ય પુરુષોને આવ્યા વિનાનો છૂટકો નથી, છૂટકો નથી. આપણી સંભાળ કોણ રાખે? હે, આપણે એના બૈના થઈ, એના સિવાય આપણી સંભાળ કોણ રાખે? ખરેખર જ્ઞાન છે એ સુખ છે, જ્ઞાન છે એ આનંદ છે. આપણે એનો રાજીપો વ્યક્ત કરવો, એને કુદરતનો મોટો ઉપકાર સમજવો, મોટો ઉપકાર સમજવો. જોઈજો આ પળ જાય છે એમાં લઈ લેજો આવો રૂડો લાવ. આ અવસર જો વીતી ગયા પછી ફેર નહીં આવે આવો દાવ. જે પળ પ્રાપ્ત થઈ છે એ પળથી તમે સત્યના આત્માની સમજણ પ્રાપ્ત કરો. શ્વાસોશ્વાસનું સ્મરણ કરીને તમારા સ્વરૂપનો અનુભવ કરો. થાય તો નહીં, કરી જ લ્યો. મૂળ મૂંઝાણા વગર કરી લ્યો. અને ખરેખર કર ભજન તો જા ગગનમાં. ન્યા વર્ષે છે એક અમૃતની ધારા, ન્યા સોમ શબ્દની ધારા વૈસાજ કરે છે. ન્યા ગયા પછી વણ નેણે દેખા દીદાર જ્ઞાની તું જોગ તંત વિચાર. આંખ નહીં, આંખે આત્મા દેખાતો નથી. ન્યા શું જોયું કે ન્યા સુરતાથી શબ્દનો અનુભવ કર્યો. પણ કર ભજન પછી જા ગગનમાં. ભજન કર એટલે તારો અધિકાર બની જાય. ભલે તમારી પાસે પ્લેનની ટિકિટ હોય તો શું થઈ ગયું, પણ એરપોર્ટ નહીં જવું પડે, ન જવું પડે. ઇમિગ્રેશન પાર ન કરવી પડે, બોર્ડિંગ પાસ ન લેવો પડે, બધી વિધિ કરવી પડે અને પ્લેનમાં જઈને બેહવું પડે. તો ટિકિટનો તમે ઉપયોગ કર્યો કહેવાય. નામ તો મળ્યું. હવે તમે એકવાર આ શ્વાસોશ્વાસનું સ્મરણ કરીને આમ અનંત યુગ વહી જાય તોય મુસાફરી પૂરી થાય એમ નથી. નહીં, છે તો 12 આંગળ જ. હાલવાનું 12 આંગળનો જ પંથ છે. અનંત જન્મારા વહી જાય તોય પંથ ખૂટે એમ નથી. અને જો ભાવ હોય તો આ નામે કરીને બીજો શ્વાસ ભરવો પડે એમ નથી. વિવેકાનંદના જીવનનો પ્રસંગ છે કે રામકૃષ્ણ સદગુરુએ હાથ મૂક્યો, પેલો સોટો ભર્યો અને અનુભવ થઈ ગયો. માથે હાથ મૂક્યો એટલે નામ દીધું. પેલા જ શ્વાસે અનુભવ. 7 દિવસ સુધી સુખદેવજી મહારાજે પરીક્ષિત માટે થઈને કર્મના નિરૂપણો કર્યા, એના ફળ બતાવ્યા. તારે તો
7 દિવસમાં મોક્ષની પ્રતીતિ કરવી છે ને, આ કર્મથી થનાર નથી. કરતું તો ભાવથી એના મનને છૂટું પાડી દીધું. 7મે દિવસે સુખદેવજી મહારાજે મહાવાક્યનો ઉપદેશ દીધો. એક સોટો ભર્યો, વળતા સોટે એમ કીધું કે મહારાજ કથા કહેવાનું બંધ કરતી, કથા બંધ કરી દો. કારણ કે જેના વિશે આપણે કથા કરતા હતા એ અનુભવ થયો, અને હવે મને આજ્ઞા આપો, મારે આ દેહનો ત્યાગ કરી દેવો છે. મારે જે કામ કરવું તે થઈ ગયું, મારે આ દેહનો ત્યાગ કરી દેવો. ભલે તક્ષક આવીને પછી મને કરડતો, મને કોઈ ભય નથી, મને કોઈ ભય નથી. નામથી નામીની ઓળખાણ કરી લેવી. નામી કોણ છે? કે નામી તો આત્મા છે. આત્મા કોણ છે? કે આત્મા ઈશ્વર છે. ઈશ્વર એટલે વળી કોણ છે? તારું પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. ખરેખર એક દ્વૈત મત છે, એક દ્વૈતાદ્વૈત મત છે, એક અદ્વૈત મત છે ને એક શુદ્ધાદ્વૈત મત છે. આપણા 4 આચાર્યો, શંકરાચાર્ય, માધવાચાર્ય, નમનાચાર્ય, વલ્ભાચાર્ય, એ ચારેયના મત હતા, એવી સમજણ હતી. આપણે ચારેય મતને અનુસરી રહ્યા છે. દેહનો દ્વૈત મત છે. આ કોઈ દિવસ આત્માને સમજી ન કે જળ છે, આ કોઈ દી અમર બની ન કે આનો મોક્ષ તો આમાંથી પ્રાણ વયો જાય પછી આપણે બાળી દઈએ એટલે સમજી કે આનો દેહનો મોક્ષ થઈ ગયો. મોક્ષની વાતો જગતમાં ઘણી કરે છે, મોક્ષ શું એ જ હજી નક્કી નથી થતું. મોક્ષ શું છે? ખરેખર મોક્ષ શું છે? કોઈ વસ્તુ છે? કોઈ પદાર્થ છે? ચર્ચા કરવાનો વિષય છે? મોક્ષ શું છે? કોનો કરવો છે? દેહનો તારે કરવો છે તો સતો થઈ જા. પેલા સતી થતી ને એમ તું સતો થઈ જા. જા અગ્નિને તારો દેહ અર્પણ કરી દે. આત્માને તારે આત્માનું કલ્યાણ કરજો ને આત્માનો મોક્ષ કરજો ને. અરે ગાંડા, એ તો ઈ સ્વરૂપ છે. એને બંધ થયો નથી, મોક્ષ કેદી થાય? એને બંધ થયો નથી, એને મોક્ષ વળી શું જરૂર છે? તો એ મોક્ષ કોને જોઈ છે? મોક્ષ છે શું? આપણા મનને મોક્ષ જોઈ છે. તો મનને શું બંધન છે એ ખબર નથી. અને કઈ તો ખબર પડે એમ નથી કે તને 5 તત્વના દેહનું બંધન છે. ખરેખર જીવ જ્યારે ઈ કક્ષાએ પહોંચે છે એટલે આપણું મન તો એને આ બધી ખબર પડે. ન કરતો વાદ વિવાદ મટે એમ જ નથી. જીવની ગતિ રાઈટ છે. જીવ સુખ માટે થઈને વલખા મારે, બરાબર ને? થોડુંક સુખ ઝંખવાય એટલે ધર્મના છાંયે જાય, માનતાના ધર્મમાં જાય, મંદિરે જાય. આ એક ભગવાનની જ કળા કામ કરે છે. ભગવાનની કળા જ કામ કરે છે. જીવને ગતિ કરાવે છે. ધર્મના છાંયે જાય એટલે માનતા કરે, કાંઈ નાનું મોટું કર્મ કરે એટલે કર્મની અંદર પ્રીતિ લગાડે. જીવને કર્મની અંદર પ્રીતિ લગાડે. એ જીવ ધાર્મિક કર્મ કરતો જાય, વૈદિક કર્મ કરતો જાય. કર્મના ફળ બતાવ્યા, ફળની લાલસામાં લાગી જાય. એક ગતિ થઈ, એક ગતિ થઈ. પછી કર્મ પછી કર્મ, કર્મ પછી કર્મ. આ કોઈ એક દેહની વાત નથી હાલતી હો. એક દેહ કોઈ કાંઈ જાજુ કરી નથી શકતો.
અનંત જન્મથી જીવ આ ગતિ કરી રહ્યો છે, અને એની અંદર 100 વર્ષનો આયુષ્ય રૂપી દેહ ભોગવે, પાછો 84 ભોગવે, પાછો 100 વર્ષનો દેહ પ્રાપ્ત કરે, અને ઓલી જૂની ગતિએ પાછો રાઈટ હાલતો થાય. કર્મ કરતા કરતા કર્મથી છૂટતો જાય. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે કર્મના નિરૂપણ ભગવાન કે મેં જ કર્યા છે, અને મેં એટલે કર્યા છે કે જીવને મારે કર્મથી છોડાવવો છે, એટલે મેં કર્મ બતાવ્યા છે. કર્મ કરાવીને કર્મથી મારે એને મુક્ત કરાવવો છે. પણ બધો અઘરો વિષય છે. હું બોલું એટલે કઈ બધાય સમજી ન જાય, બધાય કઈ સમજી ન જાય. પોતપોતાની કક્ષા છે, એક લેવલ છે, જ્ઞાનનું એક લેવલ છે, જ્ઞાનનું એક લેવલ છે. બધાયનું કામ નથી. મોક્ષ મનની પ્રતીતિ છે. કેવી પ્રતીતિ? એ ત્રણેય કાળની માલિપા હું દેહ નથી, હું કોઈ ઇન્દ્રિયો નથી, હું કોઈ કર્મ નથી, હું ફય પાડેલું નામ નથી, હું પોતે શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું. આ પ્રતીતિ એ મોક્ષ છે, કોઈ વસ્તુ પદાર્થ નથી, કોઈ કર્મથી પ્રાપ્ત થનાર નથી. છે એવી કોઈ કોલેજ આ જગતમાં કે તમે જાઓ ને તરત તમને ડિગ્રી દેજે, કાલે મારો દીકરો લઈ જાજા. 5 વર્ષનું ભણતર હોય, 5 વર્ષની, 12 મહિનાની, 12 પંચાને 60 મહિનાની ફી દઈ દે, ડબલ દઈ દે, એમ કોઈ ડિગ્રી મળે? મોક્ષ તાર જોઈ છે? તારે MBBS બનવું છે, એક ડિગ્રી છે. તારે કોમ્પ્યુટર એન્જિન બનવું એક ડિગ્રી છે. એમ મળી જાય કે ના? મળે ખરી, એનો ધોરણ તારે પાસ થતું જાવું પડે તો તને મળી જાય. હવે તને મળી જાય. કોઈ કોલેજમાં કોઈ પ્રોફેસર પાસે ખીચામાં ડિગ્રી નથી, કાઢીને તને દઈ દે. ભણતર તમે કેવી રીતે ભણો છો? એક વિચાર કરો. ભલે પુસ્તક વાંચીને ભણો છો, ભલે બોલપેન લખીને ભણો છો, ભણે તો મન છે ને માલિપા? કોણ કરે છે આ? બસ આ જ ગતિ, આ જ સિસ્ટમ ભક્તિની છે. આની અંદર વાદ વિવાદ ન હાલે. વાદ વિવાદ મત કરો ભાઈ, આપું અંતરથી ટાળો. પૂર્ણાનંદ પુરુષોત્તમ પરિબ્રહ્મ, બાહિર ભીતર એક જ બ્રહ્મને ભાળો. ગીંજાની વસ્તુ નથી, આપણા પોતાના ઘટમાં પડેલી વસ્તુ છે. જે ડિગ્રી જોતી હોય એ MD ડિગ્રી છે, MBBS ડિગ્રી છે, MS ડિગ્રી છે, પણ એ ડિગ્રીના અભ્યાસક્રમ છે. અભ્યાસક્રમે ડિગ્રી મળે છે, એના માટે ભણવું પડે છે. બસ ઈ કામ સંતો મહાપુરુષો જગત મધ્યે કરી રહ્યા છે. જે જિજ્ઞાસુ બને છે, જે ભણે છે, એ આનો અનુભવ કરે છે, એ આનો અનુભવ કરે છે. મતલબની વાત એટલી છે કે તમારે આ ક્રમને અનુસરવું પડે. ભજન તો કરવું જ પડે, ભજન કરવું જ પડે. એ તો કન્ફર્મ છે, એ તો કન્ફર્મ છે કે આ કોલેજ છે એ ફલાણી ફેકલ્ટીની જ છે, આ મેડિકલ કોલેજ છે, એ કન્ફર્મ છે, અને એ સમજીને જ ભણવા જાય છે. બરાબર? અને ઈવડે એ કહે છે કે અહીં આવો, અમારી પાસે એડમિશન લ્યો, એટલે અમે તમને MD બનાવી દેવું, MBBS બનાવી દેવું. બનાવે છે, એમાં વળી શું મોટી વાત છે? સંતોનું આ કામ છે, સંતોનું આ કામ છે. આ સત્સંગ દ્વારા આપણા મનને ભણાવે છે,
ધીરે 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 મમત્વ મુકાવી મોક્ષની પ્રતીતિ સુધી લઈ જાય છે. સત્ય છે, સત્ય વાત છે કે જ્ઞાન છે, સંત સમાજ છે, સત્સંગ છે, એ મોક્ષની પ્રતીતિ કરાવે છે. પ્રાપ્ત કરાવે એમ નથી કેવું, કારણ કે એ તો છે, એ તો છે. પ્રતીતિ કરવાની. ઉગારામ દાદાએ ચોખ્ખું કહી દીધું કે નિર્વર્તી પરવર્તી પરખી એક સંકલ્પ વિકલ્પને દૂર કરો. આ જીવન મુક્તિ ખાલી એને જાણી કરીને મળવ સંતોષવરને જય વરો. જો આ મોક્ષની વાત મુખડામાં આવી ગઈ, ભજનના મુખડામાં. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, રામાયણ, ગીતા, ભાગવત, ઉપનિષદ, વેદાંતનો અર્ક આવી ગયો. લાભુ દાદા કહેતા ગુગારામ દાદાની ભજને ભજન વેદાંત રસથી પણ અધિક વસ્તુ છે. આ તો આપણે નથી ખોલી શકતા એટલું, આપણે હજી કાંઈ એટલું નથી ખોલી શકતા. એ શબ્દને, એ જ્ઞાનને આપણે હજી નથી ખોલી શકતા. વેદ નહીં, વેદાંત નહીં, એનો અર્ક છે. એટલે મોક્ષ જોઈ તારે મોક્ષ શું ખબર છે? ખાલી નિવૃત્તિ પ્રવૃત્તિને પરખી લે. તજવાની વાત ઉગારામ દાદા નથી કરતા. નક્કી કરી લે ખાલી નિજમાં લાગેલી વૃત્તિ એ નિવૃત્તિ. આ સિવાય તું કાંઈ પણ કર એ પરવૃત્તિ, એ પરવૃત્તિ. લાભુ દાદા એમ કહેતા કે ધર્મ ગ્રંથો છે એની અંદર કેવળ જ્ઞાન પડ્યું છે, પણ વાંચનારો સાધક ભગવાન થઈને ગયા એમ સમજીને વાંચે છે. ભગવાન અટાણે વર્તમાને છે એમ નથી વાંચતો, એટલે એને ઘડ બેહતી નથી. ખ્યાલ આવ્યો? એને ઘડ બેહતી નથી. આપણી સભામાં કોઈ એક શ્લોક બોલે, કોઈ એક ભજનની કડી બોલે, દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ શિવત અજેદ જ્ઞાન નિર્માલ્ય ને સોમ ભાવે ને પૂજ્યત, ત્યાં તમને ઘડ બેહી જાય. ખ્યાલ આવ્યો? તમને ઘડ બેહી જાય, કારણ કે તમે વર્તમાનના ભગવાન માટે થઈને પ્રયત્નશીલ બન્યા છો. અને કોઈ આડું તેડું પર્યાણ વાળું ને લોમ વિલોમ વાળું નહીં, આત્મારૂપી પરમાત્માને પ્રાપ્ત કરવો છે. આવા ભાવે આપણે બધા સત્સંગ કરી રહ્યા છે. આવા ભાવે લાભુ દાદા કે જો કોઈ ધર્મ ગ્રંથનું પઠન પાઠન કરે ને તો ગાઈડ બેહવા માંડી છે, પણ થઈને ગયા છે એમ વાંચે છે નહીં. જાજાભાઈ કે તો આદાન પ્રદાન જ હાલે છે. વાંચનારો વાંચે છે ને સાંભળનારા સાંભળે છે. એની માલિપાથી ગ્રંથ વિશે કોઈ પ્રયત્નશીલ તો બનતું નથી. બને છે કે ભાઈ તમે આમાં આત્માને પરમાત્મા બતાવ્યું, મને કેમ મળે? આ તમે દેહો દેવાલય કહી દીધું, કોઈ ઊભું થઈને પૂછતું નથી, કારણ કે થઈને ગયા એમ માનીને ગ્રહણ કરે છે. ભાવે ક્યાંથી જાગે? ભાવે ક્યાંથી જાગે? ધન્ય છે એવા સંતો મહાપુરુષોને વર્તમાનનો ભગવાન બતાવે છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર લોઢામાં લીટા પાડ્યા. એક એવું પ્રગટ સત્ય બતાવ્યું કે લોઢાની માલિપા બોલપેન હાલીને ખાચા પાડી દીધા. શું કીધું? હરિભક્તોને કે આપણે છે ને કોઈ થઈ ગયેલાનું ધ્યાન નથી કરવું, આપણે વર્તમાનના ભગવાનને સેવવો છે. હવે તો ઈ નક્કી કરવાનું કે વર્તમાનનો કોણ છે. હયાત રોકડો એ જીવ ઈ શિવ છે, એ જ પોતે ઈશ્વર છે. મુક્તાનંદે
સહજાનંદ મહારાજને પ્રશ્ન કર્યો કે હે ભગવાન, એકાંતિક ભક્ત કોને કહેવાય? કે જેને સ્વામિનારાયણ ભગવાને જવાબ દીધો કે આ જગતમાં જેને ભગવાન સિવાયની કોઈ એસણા જ નથી અને પોતાને બ્રહ્મરૂપ જાણીને જે ભજન કરી રહ્યો છે એ મારો એકાંતિક ભક્ત છે. આપણને ગળ બેહી જાય, બેહી ગઈ કે નહીં? નિજમાં લાગેલી વૃત્તિ એ નિવૃત્તિ. આ સિવાય આપણી વૃત્તિ કાંઈ પણ કરવા ગઈ એટલે પ્રવૃત્તિ. આને ખાલી પરખો અને સમજો બુજો. આ બધાય સાધનો છે, આ બધાય સાધનો છે. મન એ સાધન છે, સુરતા એ સાધન છે, વૃત્તિ એ સાધન છે. એને ખાલી સમજો તો ખરા. પ્રતીતિ તમારે કરવી છે પેલા એના સાધનને તો સમજો. કોઈ મનનો મરમ પીછા નહીં. કયે ખાને સમજીને કોઈ ઠેકાણે રાખે? મનના મરમને જાણો. મન તમારું એટલું બધું તલપા પણ શેના માટે થયું છે? એ ક્ષોત્રિય અને બ્રહ્મની સંત સમાગમ વગર નથી ખબર પડે એમ. ના ના, નથી ખબર પડે એમ. જીવન મુક્તિ જાણી કરીને, જીવન છે એ પોતે મુક્ત છે, એને કોઈ બંધન નથી. ખાલી એને જાણી લ્યો. આપણે કીધું ને કે મોક્ષ એક પ્રતીતિ છે. અટાણે ઉગારામ દાદાનો અનુભવ એમ કે છે, એને ખાલી તમે જાણી લ્યો. એક સંતોષવરને જય વારો. હવે એની પ્રતીતિ માટે શું કરવું? કે અવલ કવલની સાધના. ફટાફટ શ્વાસોશ્વાસનું સ્મરણ. અવલ કવલ નામ શ્વાસને ઉશ્વાસ. એના તમે સેજે સેજે સ્મરણ કરજો. અનાદિ વચન છે ગુરુદેવનું, માળાવ એનું ધ્યાન તમારે નાભીમાં ધરજો. બસ આટલી સાધના તું કર. પણ સૌ અધિપતિ પોતે બનીને પ્રભુ રૂપ થઈને ફરે, પણ પ્રભુ ભજવાનું કામ નહીં. પછી આપ કરતા આપ ઠરે. એ મન તું સાને ચિંતા કરે, મારા ગોવિંદને ગમતી હશે એ કરશે. સૌ અધિપતિ પોતે બનીને પ્રભુ રૂપ થઈને ફરે, પણ ભજન ન કરે તો આ ખબર પડે. અને ખબર નથી પડતી ને એટલે વાદ વિવાદ મટતો નથી. એટલે વાદ વિવાદ મટે એમ નથી. એકનો નહીં, કોઈનો નહીં, કોઈનો મટે એમ નથી. અને મટી ન શકે. પ્રતીતિ ન થાય ત્યાં સુધી મન વાદ વિવાદ કરવાનું જ છે. હમણાં આપણે સાકી શબ્દ બોલી ગયા કે એના માટે તમે આપું ગાળો, હું પણ આને ગાળો. ઝીણા બનો ને તો જ તમને અનુભવ થવાનો છે. એ પેલા નહીં થાય. લૌકિક ધન તમારે કમાવવું હોય, લૌકિક કમાઈ કરવી હોય, તમારે મોટું થવું પડે. બરાબર ને? 5 વર્ષનો છોકરો, 5 ધોરણ ભણી ચૂકેલો છોકરો, પહેલા જ નંબરે પાસ થયેલો છોકરો, આપણને એમ કહે જોજો મારે ડોક્ટર થવું, તો આપણે રાજી થાય. એને મોટું થવું પડે. થવું પડે ને? અને જેમ મોટો થતો જાય એમ ભણતું જવું પડે, તોય થઈ જાય. પણ અવલૌકિક સિદ્ધિ તમારે જો જોતી હોય તો તમારે ઝીણું થતું જવું પડે. ઝીણું થતું જવું પડે. આ દેહે આપણે જોઈ લીધું બાપુ. આ દેહે આપણે જોઈ લીધું. આપણા પુરુષોમાં એ જોઈ લીધું. એ નાના થવા માંડ્યા. જેમ કમાઈ થતી ગઈ ને એમ ઝીણા થતા, અને જેમ ઝીણા થતા ગયા ને એમ કમાઈ મોટી થતી ગઈ. મોટી થતી ગઈ. મનને ઝીણું બનાવવું પડે. ખ્યાલ આવ્યો તમને?
દેહને નહીં, મનને. ડખો મનનો છો? હા બાપુ, ડખો મનનો. એ તો દેહ ઉપર કાંઈક થોડોક ફેરફાર થયો નહીં, ડખો મને કર્યો. આપણા મને ડખો કર્યો. મન ઝીણું થાય તો જ કામ થાય, નગર આ ડિગ્રી મળનાર નથી. આ ડિગ્રી લૌકિક ડિગ્રી એવી છે કે તમે મોટા થાવ તો મળે, ભણતા જાઓ, મોટા થતા જાઓ ને ભણતા જાઓ એટલે મળી જાય. આ તમે ઝીણા થતા જાઓ ને જ્ઞાનને ગ્રહણ કરતા જાઓ તો વેલું કામ પતી જાય, વેલું ઝટપટ ઝટપટ થઈ જાય. લબુદાદાને 17.5 વર્ષે ઉગારામ દાદા મળ્યા ને 18મા વર્ષે ઉગમ યુગ લખી નાખ્યો. બસ 6 મહિના જ. બ્રહ્મરૂપ થઈને ફરવા માંડ્યા, બ્રહ્મરૂપ થઈને. એમ ઝીણા થતા ગયા, ઉંમરમાં મોટા થતા ગયા, મનથી ઝીણા થતા ગયા. હાવ ઝીણકા થઈ જાય. બાળક કઈક આપણને રીહ ચડી જાય, તમને ન ખબર હોય તો અમે આપણને કઈક રીહ ચડી જાય. નામ છે એક મહાન સાધન છે, ઈશ્વર છે. નામ છે એ બ્રહ્મ છે. હવે એ નામથી નામી પુરુષનો અનુભવ કરવો છે તો જે 33 કરોડ દેવ નામથી સિદ્ધિને પામ્યા છે એ જ નામ અત્યારે આપણા બધાય પાસે છે. એ જ નામ આપણા બધાય પાસે છે. એની અંદર राम जरूखे बैठ के सबका मजरा लेते हैं, जैसी जिनकी चाकरी वैसो उनको देते. बस अनन्य भावથી રાખો, શ્રદ્ધા વિશ્વાસથી મારા નાથનું ભજન કરો. કાલ કરજો, થાય તો કર લઈજો એમ નથી કહેવું. એમ કહેવાય નહીં, એમ કહેવાય નહીં. ભજન માટે એમ ન કહેવાય. કરો જ. અને શું કામ ન કરી? શું કામ ન કરી? કારણ કે કોઈ હાલ નથી, પૈસા દેવા પડતા નથી, સમયની કોઈ પાબંદી નથી, દેહ અવસ્થાની કોઈ પાબંદી નથી, સ્થળની પાબંદી નથી. શું કામ ન કરી? બસ નામથી નામી પુરુષની ઓળખાણ કરવી, એ પ્રતીતિ કરવી. એ પ્રતીતિ જ મોક્ષ છે, મનનો મોક્ષ. મન મટી ગયું એટલે મોક્ષ છે. મન મટી જવું જરૂરી છે. મરને પહેલે કોઈ મર જાવે બસ તો વહી અમર હો જાવે. દેહ કરીને નહીં, દેહ કરીને નહીં. મરજીવા આ રસને માણે, મરીને જે જીવી જાણે ઈ આ રસને માણી જાણે. મરીને જીવવું કેમ? કે મનને મારી નાખીને દેહ કરીને જીવ. જીગરજાન બની જાય એકવાર. આના કાપીને કટકા કરી નાખ તો તને આ અનુભવ થાય. એમનેમ કાંઈ ન થાય, એમનેમ કાંઈ ન થાય. મહાપુરુષો છે, સંતો છે, એ સત્ય પ્રગટ કરે છે. જે ગ્રહણ કરે છે એને સત્યની ભાન થાય છે. બસ સુગારામ દાદાએ કીધું, ગ્રહણ ત્યાગી જ બુદ્ધિ ઉઠાવે, એનો આત્મ રહે ગુલદાન. આ હંસ સાગર સોહમ અપના, એ આને ભજે એનું કોટિક વાર થાય કલ્યાણ. જો ગ્રહણ થાય એટલે અજ્ઞાનનો ત્યાગ થાય જ, 1000% થાય. એમાં સંશય શંકા છે જ નહીં. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, તરત જ બુદ્ધિની પ્રજ્ઞા બની ગઈ. બુદ્ધિ અધિકારીણી નથી, પ્રજ્ઞા સ્વરૂપની અધિકારીણી છે. એની પાસે અધિકાર છે, પલટો થઈ ગયો.
એનો આત્મ રહે ગુલતાન. આપણે બપોરની સભામાં વાત કરી કે ભાઈ ગુરુનો આશીર્વાદ જોતો હોય, ગુરુનો રાજીપો જોતો હોય, શું કરવું? ભજન કર, ભજન કર, એની યાદી કર, એનું ચિંતન કર, એનું મનન કર. મળવાનું થાય તો સેવા સત્સંગ સમરણની મોજ લૂંટી લે. તો આત્મા રૂપી કુદરત ગુરુ તાર ઘટમાં બેઠો છે. આત્મની ગુલતાની મળી જાય, એ સ્વરૂપનો આનંદ તને મળી જાય. હંસ સાગર સોહમ અપના. મનુષ્ય માત્ર હંસ છે, આપણે એનું સોહમ કરી નાખવું છે. મનુષ્ય માત્રનો અધિકાર છે. મનુષ્ય માત્ર ડોક્ટર પાત્ર નથી, મનુષ્ય માત્ર એન્જિનિયર પાત્ર નથી, મનુષ્ય માત્ર ઈશ્વર પાત્ર છે. પણ ઉલટાવ દેનાર કોક એવા ક્ષોત્રિયને બ્રહ્મની સંત સદગુરુ મળવા જોઈએ જીવનની માલિકા. એવો યોગ થવો જોઈએ, એવો યોગ થવો જોઈએ. તો આપણું મન હું જીવ છું, હું દેહ છું એમ હંસો હંસો કરે છે. આપણે એને ઉલટાવી નાખવું. લે વાલિયા લૂંટારાએ નારદ પાસેથી આ સિસ્ટમ સમજી લીધી. ખ્યાલ આવ્યું? આ ડિગ્રી મેળવવા માટેનો અભ્યાસ સમજી લીધો. ઉલટા જાપ જપા વાલ્મીક તો ભયા બ્રહ્મ સમાન, તો બ્રહ્મરૂપ બની ગયો. આપણને આપણા ગુરુએ શું બતાવ્યું છે? હંસો સોહમ સોહમ હંસો જો બાર બાર ઉલટાત, પૂરા ગુરુ મળે ને તને આનો ભેદ બતાવે, તારું નિશ્ચય મન ન્યા ઠેરાત. નિરંજન માલા ઘટ में फिरे दिन रात, ऊपर आवे नीचे जावे, ओ श्वासो श्वास चल जात, गुरु बगर आनो कोई भेद न पावे, बिरथा उमर बिहात निरंजन माला घट में फिरे दिन रात. એ મારા નાથ, એ દયાળુ, એ ગુરુ, હું તમને ભજી રહ્યો છું. આ હંસોનો ભાવ છે. આ અજ્ઞાનતા ભરેલા જીવ કરુણાના ભાવે વિનંતી કરે છે, યાચક બનીને યાચના કરે છે. હે મારા નાથ, હે દયાળુ, હું તમારું ભજન કરું છું. વળતો જ પ્રતિધ્વનિ આવે છે કે ગાંડા, મારું સ્વરૂપ છે એ તારું સ્વરૂપ છે. વળતો જ પ્રતિધ્વનિ. ગોવિંદ રામજીએ કીધું બોલ બેટા રાધે ગોવિંદ રાધે ગોવિંદ, કે નરસિંહ મહેતા રાધે ગોવિંદ કરવા માંડી કે યા રાધે ગોવિંદ ચાલુ થઈ ગયું. જીવનો શિવ કોણ છે કે જેણે આ હંસોને ઉલટાવી અને સોમપદનો અનુભવ કર્યો. ઉગારામ દાદા કે આનું કોટિક વાર થાય, મતલબ જન્મ પ્રતિ જન્મ 33 કરોડ દેવ કોટીનો હંસ બની ગયો. પછી આ 33 માઇલો જીવ નો તૂટે. કુડિયા હોય ભલે ઠાલા જ્ઞાન કૂટે. ભાઈ આમાં જે ગુરુ સેવશે ને એની 84 છૂટે. ખરો સેવક છે ને કોઈ દી નહીં ખૂટે. આ પુરુષોએ, દેવારામ બાપાએ, ઉકારામ બાપાએ સંત સદગુરુનું શરણ ગ્રહણ કરીને તનથી મનથી ધનથી મન કર્મ વચનથી સેવા સત્સંગ સમરણ કરીને આ સત્યને પ્રાપ્ત કર્યું, આ સત્યને પ્રાપ્ત કરાવ્યું. તો આજે આ આનંદ મંગળ લીલા લહેર વર્તાઈ રહ્યા છે. એ ઘરમાં, એ કુટુંબમાં, એ પરિવારમાં આજે સર્વ કોઈ એક જાણે માળાના મણકા હોય એમ આનંદ કરી રહ્યા છે. તો ધનભાઈ છે, ધન ઘડી છે, કે જેને આવા સંતો મહાપુરુષો મળ્યા છે, અને મળ્યા પછી જેને માયણા છે એને ધન્ય છે. સદગુરુદેવની જય.